जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGS ऑनलाइन एज्युकेशन में हूँ संजय रावल आपનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण 5 गणित विषयनी अंदर આપણે चेप्टर नंबर 10મો અને 100મો ભાગ શીખી રહ્યા છીએ। એની અંદર આપણે ગયા લેક્ચર્સની અંદર જે છે એ પ્રશ્ન જે ABCDE હતા એ જોયા હતા। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ। किरण 200 रुपया लईने खरीदी माटे गयो। नीचेनु बिल जुओ। दुकानदार दर्शावेल किंमत में योग्य दशांश चिन्ह मूकवानुं भूली गयो। योग्य जग्याए दशांश चिन्ह मूको अने बिलनी कुल रकम ने शोधो। तो जे साबु जे छे एनी किंमत आपणे अहींया किंमत रुपयामां आपेली छे, तो 1250 रुपया साबुनी किंमत होई शके नहीं। तो एना माटे आपणे दशांश चिन्ह जे छे आनी बंनेनी वच्चे जे छे मूकीशुं, एटले के अहींया आपणे 12.50 लखीशुं। 12.50 त्यार पछी लीला चना 1 किलोग्रामनी किंमत 50.25 पैसा एटले के 50 रुपया 50 रुपया पॉइंट 25 पैसा। त्यार पछी चा जे छे ए 250 ग्राम छे, तो 250 ग्राम चानी किंमत आपणे 27.25 पैसा ए जे छे आपणे दशांश चिन्ह जे छे त्यां मूकीशुं। त्यार पछी कोपरेल जे छे ए 1 लीटर कोपरेलनी किंमत 60 रुपया छे, तो अहींया आपणे 27.25 अने कोपरेलनी किंमत छे 60 रुपया जे छे लखीशुं। नेक्स्ट हवे आ बधानो जे छे सरवाळो करीए तो कुल किंमत केटली थशे, तो आपणे सरवाळो करीए। पहेला दशांश चिन्हनी डाबी जमणी बाजुए जे छे संख्याओ एनो सरवाळो करीए तो 5 ने 5 10 ની 0 वधी अहींया आपणे 1 मूकीशुं 5 उपर, तो 5 ने 1 6 6 ने 2 7 7 ने 2 9 6 ने 2 8 8 ने 2 अहींया आपणे आपेला छे, तो अहींया थशे 10 10 ની 0 पॉइंट अहींया एमने मूकी देशुं। अहींया वधी 1 जे छे ए 2 उपर मूकशुं। वधी 1 छे ए आपणे अहींया पॉइंट जे छे एमने मूकीशुं अने अहींया वधी 1 छे अहींया मूकीशुं। तो 2 ने 1 3 3 અને 7 10 10 ની પણ અહીંયા આપણે 0 મૂકશું અને વધી 1 જે છે અહીંયા ઉપર મૂકીશું। 1 ને 1 2 2 ને 5 7 7 ને 2 9 ને 6 15, તો 150 રૂપિયા જે છે 150 રૂપિયા જે છે એ 150 રૂપિયા જે છે આપણો કુલ જવાબ થશે। તો અહીંયા આપણે 150 રૂપિયા એ લખીશું। તો કુલ કિંમત કેટલી થઈ 150 રૂપિયા। હવે અહીંયા આપણને આપેલું છે કયું શહેર ઠંડુ છે। હું હિમાચલ પ્રદેશમાં રહું છું, ત્યાં શિયાળામાં તાપમાન જે છે એ 2 સેલ્સિયસ ડિગ્રી થઈ જાય છે। કેટલીક વાર પાણીની પાઇપમાં બરફ જામી જાય છે, પરંતુ હું રાજસ્થાનમાં રહું છું, ત્યાં તાપમાન 48 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે। અહીં બહુ જ ગરમી હોય છે, પાણી લાવવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી જશે કે હિમાચલ પ્રદેશ જે છે એ ખૂબ જ ઠંડો પ્રદેશ છે અને રાજસ્થાન જે છે એ ખૂબ ગરમ પ્રદેશ છે, એટલે કે ગરમ શહેર છે। તો અહીંયા આપણે चित्रमा जे छे ए अहींया जो आ भाईए जे छे ए शियाळाना वस्त्रो जे छे शियाळाना गरम वस्त्रो पहेरेला छे अने आ स्त्री जे छे ए पाणी लाववा माटे ए घणे दूर सुधी एने चालवू पड़े छे।
અહીંયા આપણને 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગ્યે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવે દરેક શહેરનું તાપમાન જે છે એ બપોરે કેટલા વાગ્યે 3 વાગ્યે નોંધવામાં આવ્યું હતું. તો અહીંયા આપણને શ્રીનગર છે, સૌથી ઉપર શ્રીનગર, તો શ્રીનગરનું તાપમાન 8.1 સેલ્સિયસ ડિગ્રી હતું. ત્યાર પછી જયપુરનું તાપમાન 23.2 સેલ્સિયસ ડિગ્રી હતું. કોલકાતા જે છે એ કોલકાતાનું તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ હતું. ભોપાલ જે છે ભોપાલનું તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ હતું. મુંબઈ જે છે એનું તાપમાન 35.1 સેલ્સિયસ ડિગ્રી હતું. ગુવાહાટી જે છે એનું તાપમાન 24.8 સેલ્સિયસ ડિગ્રી. તિરુવનંતપુરમ જે છે એનું તાપમાન આપણને 33.5 સેલ્સિયસ ડિગ્રી. ચેન્નાઈ જે છે એનું તાપમાન 29.5 સેલ્સિયસ ડિગ્રી હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ બધા શહેરોના તાપમાન આપેલા છે. હવે આ શહેરોના તાપમાન જે છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જે છે એ આપવાના રહેશે. તો બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? જે તે સમયે કયું સ્થળ સૌથી ઠંડુ હતું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે સૌથી વધુ તાપમાન જે છે એ તિરુવનંતપુરમ, એનું તાપમાન છે 33.5 સેલ્સિયસ. જ્યારે અહીંયા આપણને 35.1 મુંબઈનું તાપમાન જે છે વધારે આપેલું છે. તો અહીંયા આપણે મુંબઈ શહેર જે છે એનું તાપમાન લખીશું. કેટલું હતું? તો કે મુંબઈ શહેરનું તાપમાન જે છે એ સૌથી વધુ હતું. અને સૌથી ઓછું જે છે એ કયું સ્થળ હતું? તો કે શ્રીનગર. તો એનું તાપમાન કેટલું હતું? 8.1 સેલ્સિયસ ડિગ્રી હતું. તો અહીંયા આપણે શ્રીનગર જે છે લખી, સૌથી ઓછું તાપમાન જે છે એ શ્રીનગરનું હતું. મુંબઈનું તાપમાન અને શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? તો મુંબઈનું તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું, એના માટે આપણે મુંબઈના તાપમાનમાંથી શ્રીનગરના તાપમાનની બાદબાકી કરીશું. તો આપણે 35 સેલ્સિયસ જે છે એ 35 સેલ્સિયસ એમાંથી 0.1 સેલ્સિયસ છે, એમાંથી માઇનસ શ્રીનગરનું તાપમાન જે છે 8 સેલ્સિયસ એટલે કે 8.1 સેલ્સિયસ ડિગ્રી જે છે બાદ કરીશું. તો બંનેની બાદબાકી કરીએ તો અહીંયા એકમાંથી એક જાય તો 0. અહીંયા આપણે સેલ્સિયસ જે છે એમને લખીએ, અહીંયા પોઈન્ટ જે છે એમને લખીશું. હવે 5માંથી 8 બાદ ન થાય તો આપણે અહીંયા દસકો લઈએ તો અહીંયા 15 થશે. 15માંથી 8 જાય તો કેટલા વધશે? 7. અહીંયા આપણે દસકો લીધેલો હતો તો અહીંયા 2 થશે. 2માંથી 0 છે, અહીંયા કાંઈ નથી, તો અહીંયા આપણે 2ના 2 લખીશું. તો મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં 27 સેલ્સિયસ ડિગ્રી જે છે એ વધારે હતું. તો અહીંયા આપણે બરાબર કરીને અહીંયા લખી શકીએ કે 27 સેલ્સિયસ ડિગ્રી તાપમાન જે છે એ વધારે હતું. 27 સેલ્સિયસ ડિગ્રી જે છે એ તાપમાન વધારે હતું. ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો છે એ તિરુવનંતપુરમમાં તાપમાન 40 સેલ્સિયસ સુધી પહોંચવા માટે તે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો કરવો જરૂરી છે? તો તિરુવનંતપુરમનું તાપમાન જે છે એ આપણને કેટલું આપેલું હતું? 40 સેલ્સિયસ સુધી પહોંચવા માટે તો કે 33.5 આપેલું છે. 33.5 આપેલું છે. તો એને આપણે 40 સેલ્સિયસ સુધી પહોંચાડવું છે. તો આપણે 40માંથી 40 સેલ્સિયસ માઇનસ 33.5
5 કરીએ માઇનસ જે છે -33.5 સેલ્સિયસ તો એના બરાબર આપણને મળશે 6.5 સેલ્સિયસ 6.5 સેલ્સિયસ ત્યાર પછી ચેન્નઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું તો ચેન્નઈનું તાપમાન આપણને 29 સેલ્સિયસ છે અને કોલકાતાનું તાપમાન આપણને 26.6 સેલ્સિયસ તાપમાન છે તો બંનેની બાદબાકી કરીએ તો આપણને મળશે કેટલા 3.3 સેલ્સિયસ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે આજ દિવસે સવારે 3 વાગ્યે પણ આ શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું કોષ્ટક જુઓ અને પ્રશ્નોના ઉત્તર આપો હવે જેવી રીતે બપોરના 3 વાગ્યે તાપમાન જે છે એ આપણને અહીં ઉપર આપેલું હતું એવી જ રીતે નીચે તાપમાન જે છે એ સવારના 3 વાગ્યે તો સવારના 3 વાગ્યે ચેન્નઈનું તાપમાન જે છે 21.1 મુંબઈનું તાપમાન છે 19.0 તિરુવનંતપુરમનું તાપમાન છે એ 21.6 કોલકાતા છે એનું તાપમાન 13.1 ભોપાલ છે એનું તાપમાન 9.8 શ્રીનગર છે એનું તાપમાન 1.3 ગુવાહાટી છે એનું તાપમાન 12.8 જયપુર છે એનું તાપમાન 10.2 જે છે એ આપેલું હતું તો હવે આપણને પ્રશ્ન આપેલા છે કે સવારે 3 વાગ્યે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું હતું તો સવારે જે છે એ કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે તો કે શ્રીનગર કેટલું હતું તો કે 1.3 તો એને આપણે જવાબ જે છે એની અંદર આપણે લખી શકીએ શ્રીનગરનું તાપમાન જે છે એ સૌથી ઓછું હતું હવે તમે કેવો અનુભવ કરો છો ત્યાં એ તમે વર્ણન કરો તો જો હું ત્યાં હોઉં તો ખૂબ ઠંડીનો અનુભવ હોવાને કારણે ગરમ કપડાં પહેરાવત અને રૂમમાં હીટર કરીને રજાઈમાં લપાઈ ગયો હોત આપણે જો ખૂબ જ ઠંડી અહીંયા શિયાળામાંની ઋતુમાં આપણે અનુભવીએ છીએ તો આપણે પણ રજાઈમાં લપાઈ જઈએ છીએ અથવા તો હીટર પણ આપણે ચાલુ કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન બી ચેન્નઈમાં સવારે 3 વાગ્યે તથા બપોરે 3 વાગ્યે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો અને ભોપાલમાં કેટલો તો ચેન્નઈમાં સવારે 3 વાગ્યે અને બપોરે 3 વાગ્યે તો સવારે 3 વાગ્યે જે છે એનું તાપમાન જે છે એ ચેન્નઈમાં 21.1 સેલ્સિયસ અને બપોરનું તાપમાન છે 29.9 સેલ્સિયસ તાપમાન હતું તો એના માટે પણ આપણે અહીંયા જોઈએ ચેન્નઈમાં 29.9 છે એમાંથી 29.9 માંથી 21.9 જે છે એ બાદ કરીએ 21.8 છે 1 છે એ બાદ કરીએ તો આપણને અહીંયા મળશે 8.8 સેલ્સિયસ અહીંયા માઇનસ કરીએ તો અહીંયા 2 માંથી 2 જાય 0 તો કે 8.8 સેલ્સિયસ ડિગ્રી જે છે એ આપણને તફાવત જે છે મળશે 8.8 સેલ્સિયસ આમ આપણે ચેન્નઈનો સવારનું તાપમાન જે છે એ ચેન્નઈનું સવારનું તાપમાન આપણે જોઈએ તો 8 સેલ્સિયસ હતું ત્યાર પછી ભોપાલ જે છે તો ભોપાલનું તાપમાન આપણને જો 25.9 સેલ્સિયસ છે બપોરનું છે અને 9.8 છે સવારનું છે તો હવે આપણે 25.9 માંથી 9.8 બાદ કરીએ અહીંયા આપણે 25.9 છે 25.9 સેલ્સિયસ
માઇનસ કેટલા છે? ભોપાલનું તાપમાન 9.8 સેલ્સિયસ, 9.8 સેલ્સિયસ. તો અહીંયા આપણે 9માંથી 8 બાદ કરીએ તો અહીંયા આપણને વધશે 1, પછી 25માંથી 9 બાદ કરીએ તો આપણને મળશે 16. તો 16.1 સેલ્સિયસનો ડિફરન્સ જે છે એ આપણને અહીંયા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર 10 જે છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ જે છે એ જોઈશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.